ઘણીવાર પૂર્વજન્મનો લેણદાર અથવા તો પૂર્વજન્મનો શત્રુ વેર વાળવા માટે દીકરો બનીને આવે ઘરમાં, અને એ દીકરો પછી એવો દુઃખી કરે, જુગારી બને, શરાબી બને, બાપને ઊને પાણીએ ઊના આંસુએ રોવડાવે. એ દીકરો નથી, ગયા જન્મનો શત્રુ છે. ક્યારેક ગયા જન્મના કોઈકના પૈસા લઈ લીધા હોય ને પાછા આપ્યા ના હોય ને આમને આમ રાજી થઈને આ કોઈ કોકનું હરામનું લઈ લેવાનું, ખાઈ જવાનું કોકનું, આવી વૃત્તિ પછી ઈ છોકરો બનીને આવે. ક્યારેક અપંગ હોય અથવા તો કંઈક શારીરિક સ્થિતિ એવી હોય, પછી હોસ્પિટલના ધક્કા ખાધા જ કરો, પૈસા ભર્યા જ કરો, વસૂલ કરે કરે ને કરે. આ સંસારમાં વધુ ઋણાનુબંધથી જોડાયેલું છે વાળા. અકારણ કશું થતું નથી. हर चीज का कोई कारण है. गर्मी पड़ रही है तो उसका कारण है, बारिश हो रही है तो उसका कोई कारण है. हर चीज का कारण है. तुम बीमार हो गए तो कोई कारण है. अकारण कुछ भी नहीं होता. ऋणानुबंधी बधा जोड़ाયેલા છે. તો કોઈના પડાવી લીધા, કોઈના ખાઈ ગયા પૈસા. યાદ રાખજો, કર્મ કોઈને છોડ, એ બ્રહ્મના બાપને છોડતું નથી કર્મ, તો હું ને તમે કોણ? ભગવાન રામના પિતા દશરથ અને અજાણતા શબ્દવેધી બાણ લાગેલું અને શ્રવણ મરેલો. પણ એ શ્રવણના આંધળા મા બાપનો જે શ્રાપ લાગ્યો એ બ્રહ્મના બાપને ભોગવવો પડ્યો. કે જેમ અમે અમારા પુત્રના વિયોગમાં તડફી તડફીને મરીએ છીએ, એમ રાજા તારા પ્રાણ પણ પુત્ર વિયોગમાં જશે. તું મરીશ ત્યારે સરજુ જળની ચમચી મૂકવા માટે કોઈ તારી પાસે હાજર નહીં હોય છોકરો. અને એમ જ થયું, જ્યારે દશરથજીના પ્રાણ ગયા રામના વિયોગમાં, ત્યારે નથી રામ, નથી લક્ષ્મણ, નથી ભરત, નથી શત્રુઘ્ન. ભરત શત્રુઘ્ન નનિહાલ में है. રામ લક્ષ્મણ સીતા વન में गए. અને રામ ગયા એના 6ठा દિવસે દશરથજીના પ્રાણ જાય છે. ને એ સમયે તુલસીદાસજી લખે છે કે તાપસ સાપ અંધ સુધી પાઈ. તાપસ સાપ અંધ સુધી. એ આંધળા તપસ્વીના શ્રાપનું સ્મરણ થયું કે એની વાત સાચી પડી. હું અત્યારે મરી રહ્યો છું અને એક પણ દીકરો મારી પાસે નથી. અત્યારે ભોગવવા પડે છે તો દેવારે પડે છે, કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. પછી ડોંગરે બાપજી એમ કહેતા કે માણસ હસતા હસતા પાપ કરે છે, પછી રોતા રોતા રડતા રડતા એની સજા ભોગવવી પડે છે. ઉપરવાળાની લાકડી દેખાતી નથી પણ વાગે છે બહુ. માર ગજબનો પડે, દુઃખી થવું પડે. કોઈ ને કોઈ રીતે કર્મનું ફળ ભોગવવું જ પડે છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. જે કંઈ શુભ અશુભ કર્મ કર્યા હશે એનું ફળ મળશે. कर्म करने में मनुष्य का अधिकार है, मतलब मनुष्य स्वतंत्र है, लेकिन महाफलेषु कदाचन. भगवद गीता कहे છે કર્મણ્યેવા અધિકારસ્તે महाफलेषु कदाचन. અહીંયા અધિકારનો અર્થ થાય સ્વતંત્રતા. કર્મ કરવામાં તું સ્વતંત્ર છે, પણ કર્મ કરવામાં જ તું સ્વતંત્ર છે. જેવા કર્મ કરવા હોય, હારા કરવા હોય તો હારા કર, ખરાબ કરવા હોય તો ખરાબ કર. પણ महाफलेषु कदाचन, કર્મના ફળમાં તું સ્વતંત્ર નથી. જેવા કર્મ કરીશ તેના તેવા ફળ તને મળશે અને ભોગવવા જ પડશે. માણસ હસતા હસતા પાપ કરે, કોઈને છેતરે, લૂંટી લે, ચોરીઓ કરે, પછી રડતા રડતા ભોગવવું પડે.
એ પહેલાનું કંઈ કર્મ છે એટલે દશા આવી થઈ. ચોરિયાઓ કામા કરવા પડે છે અને એ ચોરિયાઓ કામા વળી પાછા ઓર નીચે નીચે લઈ જશે. તો સાવધાન.